વિંછિયાની ઉમિયા સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીની તબિયત લથડી. ધોરણ 10ના પેપર દરમિયાન વિદ્યાર્થીને ચક્કર આવ્યા બાદ ઉલટી થઈ. વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલ ખસેડાયો. વિદ્યાર્થીને 108ની મદદથી વિંછિયાની સરકારી હોસ્પિટલ ખાતે રેફર કરાયો. સ્ક્વોડની ટીમ સતત ખોટી રીતે હેરાન કરતી હોવાનો વિદ્યાર્થીએ આક્ષેપ લગાવ્યો. ઉમિયા સ્કૂલમાં અત્યાર સુધીમાં કોઈ ચોરી કે કોપી કેસ નથી થયા, છતાં વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે. શું તકલીફ કરતા કઈ શું ગભરામણ થાવ કેમ થયું તને? પછી શું થયું તને? રોજ જમા વગર મને કઈ નથી થતું, આદત છે. બરાબર. અને એમને ખાવામાં શું શરીરમાં શું થવા માંડ્યું? ચક્કર આવવા મને, ઉલટી થવા મને, ઉલટી એવું થવા માંડ્યું, ગભરામણ થઈ ગયું. શું કારણ તને લાગે છે ગભરામણનું? સ્કોડ વાળાનું લીધે. અત્યારે એનું બોડીમાં ગ્લુકોઝ ઘટી ગયું હોવાના લીધે એને ચક્કર આવી ગયા છે અને થોડી એક્ઝામની ગભરામણના લીધે એ થોડું ચક્કર આવીને પડી ગયું. મૂળ એનું કારણ છે કે ગભરામણ કયા કારણોસર હોઈ શકે છે? બોર્ડની એક્ઝામ અને એને સવારથી કઈ જમ્યું ના હોવાના લીધે થોડું હાઇપોગ્લાયસેમિયાના લીધે પડી ગયું છે. બની શકે કે એને થોડી વધારે ગભરામણ હોય, વધારે અઘરું પેપર હોય તો એના લીધે બની શકે કે આજે એવું થઈ ગયું.